ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં મજામાં જ રહેવાનું. આજ જો હું નવરી થઈને તે આવી ગઈ બગીચામાં ફરવા. હું આવી ત્યારે અમારી ગોરાલ આવી, અમારી કવલી આવી, ગોરાલ આવી, વાહ આવી તે અહીંયા બાંધી દીધી. હું આવી જે જોવા ચીકુ કેવા આવ્યા હું કહું ચીકુ જો વાહ એકી ડરમાં આવ્યા, બાકી આને કોઈ બહુ આવ્યા નથી. તો ચીકુ કેવા આવ્યા જોઈ આવું. શીખું જોવા આવી. ચીકુ જોવા આવી હાજરી કામ કરીને વેલી નવરી થઈ જાય ને તો કાલે બગીચામાં આટો મારી આવું. અમારા ગોરલને છોડી નીચે ઠેકડા કેવા મારે. આને છોડીથી ઠેકડા મારે જાણે હાવ આમ વાડી બારી નીકળી જાય એવા ઠેકડા મારે. જો ગોરલ હાલ 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 હાલ. બસ કેમ જાઉં તારે? હે ઘણા મિત્રોની કોમેન્ટ આવી હતી, ઘણી કોમેન્ટ આવી હતી કે ઓલું નામ રાખો. હવે જોઈએ અમે એક એમાં હરખું જોઈને નામ પાડ્યું. એકનું નામ તો આમ ગોરલ પાડી દીધું. હવે ઓલી બીજી નામ હું નામ પાડીને એ હવે જોવાય, કેમ કે 10-12 જણાએ કીધું કે આ નામ રાખો. હવે એમાંથી જોઈને એક નામ જો સારું રાખીને રાખ્યું. અમારી બીજી ગાય પણ હમણાં વિયાવાની છે, તો અહીંયા આમાંથી એમાંય કહેવું, પણ આ ને ઓલું બધું ભેગું કરીને જોઉં કે જે સારું કીધું હશે ને નામ સારું લાગીએ ને એ રાખ્યું. વિરાજ ને ગમે એવું સારું નામ રાખવું ને. ના એ તો આપણા મિત્રો બધા રાખવું પડે. બીજી ગા વ્યાય એનું એ અટાણ ઓલી ગાનું માનતો જ નથી કે મોરલી જ રાખવું. પણ મેં કીધું આમાં ઘણા અસલ બહુ મસ્ત રૂપા અને મેં 2-3 કોમેન્ટો વાંચી છે ને બીજી હજી જોઈ લઈ. ઘણા નામ લખેલ એમાં ઇંગ્લિશમાં ઘણા લખેલ છે ને મને નથી આવડતું. છોકરો આવ્યો ને પછી એમાંથી વાંચી મને કહે એક ગોરલ આવ્યું હતું, આનું નામ તો અમને ગોરલ ગમતું હતું ને ગોરલ જ આવ્યું, તે આનું ગોરલ રાખ્યું અને ઓલું નામ હજી વિચારીને રાખ્યું કંઈક. જો એટલે કેવી બે બેનું હપતા જો આ બેનું જ થાય હો. આ ઓલી જો કેતો હતો ને કવલી તમને કેવો કાન કેવો મસ્તી ને કવો કવલી મેક્સ ને બેકું જાવું જોઈએ જ્યાં જઈને મેક્સ હાલ હાલ તને લઈ જાઉં. હાલ 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 ઉભો થઈ જા. આને છે ને ક્યાંક તૈયાર થાય ને એટલે એને એમ થાય કે આ મૂકીને વહી જાય આ જવાના છે એટલે ખારો થાય ને કે નથી જાવું હો. આ તો હે ને બાજુમાં જવાનું છે, આંગળી આવતા રહે હો. બસ હવે મેક હુડ હેઠો ઉતરી જા. હુડ હુડ ઈ કોઈને વાડીમાં કરવા ના દે. વાડીમાં કોઈને કરવા જો અહીંયા શીખવા આવ્યા હો. અમુક ક્યારેક અહીંયા અમુક ડાયરીમાં આવ્યા જો આ રહ્યું છે મોટા હે ચીકુ આવ્યા તો હે અહીંયા બહુ આવ્યા હો. આમ જો તે ઘણા એમ તો દુનિયાના હે પણ આમ દેખાય ને મોટી રહી ને. જો અહીંયા આવી હા બેઠા છે. મસ્ત આવી ગયા ચીકુ અને જોતા જાંબુ આખીએ જાંબુડી બહુ આવી. 5 થી વધારે જાંબુ છે આમાં. પાન નથી એટલા બધા જાંબુ કે હું કે બૂટ આવ્યા પણ જાંબુ આવે કે શું થાય. મોર આ બધા આવ જોતા અહીંયા હા બેઠા છે. આ તો આને ઉતારી લે તો ખાવાય એમાં થઈ ગયા. પણ આમાં નામાં પાકે ને ઈ હરો પખીડા પાકવા ના દે ને આમાં નામાં. અહીંયા શીખો અહીંયા છે હાવ એટલે આ શીખું રાખવું હો આ લોકો મેક્સ જ આપણે ખાઈ જાય. એટલે ના પૂગી ના હગે ને. પૂગી જાય હારું હાલો તો આવું તાર હાલ 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 હાલો હાલ કેડી લો હાલ કેડી લો. કેડો કે એટલે ખાવા ઓ મામા શું થાય થાવ નથી કેડો જવા દે. એલી વાસળી ના લેવા ને ચા મૂકતું. હા એવું સા મૂકું ને પછી તમારો ઘૂંટરીમાં પાણી વાળો અહીંયા જ દઈ જાય પાણી ધક્કો ના ખાજો. અને મારા હજી હંસે બે હું કામ ઘણું છે. આવી કેમ તૈયાર થઈ આજ? આજ છે ને અહીંયા બાજુમાં પાટ છે ને અહીંયા પાટમાં જાવું ને અટાણે ત્યાં જરી ઘૂમરો મારીને પાછા આવતા રહે હું પણ સાંજે રોકાવું જો
વિચારતા હતો કે ત્યાં બ્લોગ બનાવી, પણ હવે એમ થાય કે બીજા ત્યાં નથી બનાવવો. એને કોઈને ગમતું હોય, કોઈ ના ગમતું હોય તો આપણે રોગ શું બનાવવું, પણ પાછા આવીને બનાવીએ. હવે ત્યાં ત્યાં હું માણસ ત્યાં મલક હોય, પછી એમાં અમુકને ના ગમતું હોય તો એમ કે અમારો સીન કાઢી નાખજો, એટલે એથી ત્યાં ના બનાવવું સારું. ના બનાવાય ને કોકને ના રે ના, કોકને ને બનાવાય જ નહીં. આ ત્યાં આપણા અંગતું હોય ને કોઈ એને પછી ગમતું હોય તો બનાવાય. આમાં કંઈ વાંધો નથી બનાવવામાં, પણ હવે અમુકને ખબર નહીં હું મનમાં હોય એમ કે અમારો સીન ના લેજો, તો પછી રોગે રોગ ઓલું થાય ને, એટલે પછી ના બને. આમાં નકર શું વાંધો હોય લે બનાવ, આમાં થોડું કંઈ આપણે કંઈ ખરાબ બોલી છે તો એ અમુકને નથી ગમતું. આજે જ્યાં જઈને ભેગો આવે હતી, આજે એને ખબર પડી ગઈ કે આ ક્યાંક જવાના છે, ભેગો ને ભેગો આવે. અહીં આવતો રે, એક કામ કરતો અહીં બેસી જા, અહીં બેસી જા, આવતો રહે ખોરામાં આવતો રહે, એટલે તને એમ થાય ના, તને એમ થાય કે નથી ગયું મૂકીને નથી જતા, બેસી જા બસ ગયો. હા. એને હે ને એમ કે મને ખોરામાં બેહાડી લે ને તો એને શાંતિ થઈ જાય, મજા આવે. જો હોઈ જા હાલ સંજવાર આખી રાત હે ને ચોકી કરે, આખી રાત કોઈ કૂતરાને કે કોઈને આવવા ના દે, એટલે આખી રાત ચોકી કરે. અટાણે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો, પણ એને આમ તૈયાર થયા ને એમ થાય મૂકીને વહી જાય ને તે સૂતો નથી. હાલો આપણે છે ને તમે ગુંથરીમાં પાણી વારવા જાઓ અને હું ચા બનાવું, પછી હું ત્યાં ચા દઈ જાય, ધક્કો ના ખાજો હવે ઘેર. અને પછી ચાલો મિત્રો, આપણે નાકું ભરાઈ ગયું હે ને, હવે પાણી વારવા વહી જાય. વિડીયોમાં આગળ બન્યા રહેજો. આગળ બન્યા રહેજો, એવું કા? હા, વિડીયોમાં આગળ બન્યા રહેજો ને. આજ મારે જે હંસે ઘણું બહુ જાજુ કામ છે, એટલે લગભગ આજ નવરાત્રા જીરી વારની છે નહીં, પણ થોડોક વિડીયો બનાવી લઈએ. અમુક કાયમ વિડીયો જોતા હોય ને વાટ જોતા હોય કે વિડીયો આવ્યો નહીં. તો ચાલો હવે અમે જાય બૈનારીઓ ચા પાણી બનાવી અને વાં દઈ જાજે તું, અને હું હવે પાછો આપણે ઓલી ગુંથરી ઉગી ગઈ ને એ મિત્રોને દેખાડી કેવી ગુંથરી ઉગી. ગુંથરી ઉગી ખડે ભેરું બહુ જ ઉગ્યું. દવા ગુંથરી કરતા ખડ વધારે ઉગ્યું. તમને ખડ દેખાડી પછી તમે કોમેન્ટમાં કહેજો અને કઈ દવા છાંટી એવું ખડ ઉગ્યું. તો ચાલો ભલે સારું, હાલો બન્યા રહેજો વિડીયોમાં. હાલો મિત્રો, આજે હું વાડીને આવી ચા દેવા, ચા દઈ આવી. પાણી વારો, હાલો ચા આવી ગઈ. મેક્સ તાર ચા પીવો? હાલ હાલ ચા આવી ગયા. હવે તો કેટલા થોડુંક રહ્યું ને, બપોર થઈ જાય, બપોર પીવાઈ જાય, લાઈટ રહી જાય તો ને ત્યાં પીવો સાંઈ. મેક્સ જેવા બગલા આવ્યા, જેવા બગલા આવ્યા. જતા થોડે પંખીડું અમારી વાડીમાં આવવું ના જોઈએ, પંખી નાખીએ પંખી ફરકવું ના જોઈએ. જે બગલા બેઠા ને બધે ઉડાડી આવે. હવે આવતો રે મેક્સ. ઓય આ જાયો ઉડ ઉડ. પી લીધો ચા તમે? ચા પીવાઈ ગયો. કેવો બન્યો તો? હે કેવો બન્યો? તે કોઈને બેરકાત નહીં ચા પીવા? મજા આવે એવું ના બન્યો તો તમે કૂતરાને કાંઈમાં હતા તમે ચા પી. મજા ના આવી કા? કા શું વાંધો આવ્યો? મોરો હતો. બહુ મીઠો ચા ના પીવાય, ડાયાબિટીસ થઈ જાય, એટલે એને મોર જ પીવાનો. બાકી આમ પાણી નથી નાખ્યું, એક જ ટીપું સંસ્કાર પ્રમાણે નાખ્યું, બાકી એને દૂધનું જ બનાવ્યું આખો. મેક્સ આય આવે, આય આવ, હવે આવતો રાત. હાલ 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 ધોઈડો આવી જતા. આય આવ, હાલ હાલ હાલ. ઘેર જવા દેજે, સીધો જવા દેજે ઘેર, જવા દે.
હું લડતો હતો બિસાર, મને હથવારો થાત ભેગો. બગલાને કોઈને બેહવા નથી કૂતરા તો જોઈ જો વાડીમાં બગાડ્યા રાખે બધું. આ પાંહરો ગમે ને પાંહરો પડે એ બગાડે પણ કામે આવે ને. આખી રાત ચોકી કરે, આખી રાત કોઈ કૂતરું કે માણસને કે કઈ આવવા દે કઈ ઉપાધિ નમ્ર. તો પછી હવે હું મસાલો બનાવું હે. આના વગર જરાય ના હાલે. પ્રસાદ છે કે ઓલો ભરત કે દ્વારકાધીશ નો પ્રસાદ છે. હીરીબેન નો ભરત એમ કે ને દ્વારકાધીશ નો પ્રસાદ છે. મામા ભાણેજ ને મસાલા ઉપર જ છે જિંદગી. હે તો મામા ભાણેજ ને મસાલા ઉપર જ જિંદગી હે. હા ઈ ભરત ને હાલે ને જરા વાર મસાલા વગર મને ના હાલે. ઓલો ભરત એમ કે મસાલો પેલા ઉઠીને પછી આખું ઉઘડે. તમારે એમ જ છે? મારે એમ મસાલો મોરથી ખાવાનો જોઈ એની પ્રક્રિયા કેમ બાકી ગાડીયું નખાઈ ગયું. નખાઈ ગયું. હવે મોંડો બનાવવા માર જો અમાર હેઠે છે ને જો હનુમાન દાદાનું મંદિર છે. આ હનુમાન દાદાની બહુ હાથ છે. અમે તો હનુમાન દાદાને બહુ માની. અમારે હેઠે જ છે. અમારા હગામાં તમારા શું થાય માસી આઈ ભાઈની દીકરીને આંચકી આવી ગઈ હતી. અસબડા નીકળ્યા એમાં મગજમાં તાવ ચડી ગયો હતી. છોકરીને આંચકી આવી ગઈ હતી. સાંજે અમને ફોન આવ્યો કે આંચકી આવી ગઈ છોકરીને. હા સાંજે ફોન આવ્યો કે આંચકી આવી ગઈ છોકરીને ને બોલતી નથી ને કોમામાં છે. 24 કલાક થયા કોમામાં હતી ને બોલતી નથી. આંખે ઉગાડી નથી. અને સાંજે હનુમાન દાદાને માનતા કરી નાખી. રાતના 2 વાગ્યા ધૂપ દીવા કરવા ગયો તો જ માનતા કરી. સવાર થાય તો છોકરી આંખ ઉગાડે ને એમ કેતા પૈકે લગાડી જાય, નારી વધારી જાય. એમ કેતા હતા રાતે 2 વાગ્યા ને છોકરી આંખ ઉગાડીને માંડી વાતું કરવા. અને કાલ તો રજા થઈ ગઈ. 3 દીમાં રજા થઈ ગઈ. અમે જોવા ગયા હતા તો અમને જોવા નતું દીધું કેમ કે ઇમરજન્સી હતી ત્યાં કોઈને જવા નતા પોઝિશન ખરાબ હતું સાવ. અમને તો હનુમાન દાદા હાજરા લાગે. દેહુરભાઈ મોરો પડી ગયો તો મને કે નગાઈ કે અઘરું હતું એ ગયો. સારું આમાં જિંદગી હોય તો કઈ ના થાય બાકી. પણ આપણે એમ કે આપણે તો એમ જ થયું કે હનુમાન દાદાને પડતો છે. આપણે તેનો માની એટલે આપણે એમ થાય ને કે પડતો હે જ ને. આપણે તેમાં ઘણી વખત એવું બની ગયું છે. આપણે કીધું ને કામ થયેલ છે. સારું તો હાલો હવે હું ઘેર જાઉં. મારે છે ને ઘેર મલક કામ છે. તમે આ 2-3 ક્યારા રહ્યા પી જાય તો વહેલા આવજો પછી. એ હાલો બન્યા રહેજો વિડીયોમાં. જો અમારે આવું ખડ થયું ગુંદરી કરતાં ખડ વધારે હાવ ખડ જ ઉઠી પડ્યું. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો આમાં કઈ દવા છાંટવી. આ મોટું થયું ને એક ફેર અમે લઈ ગયા હતા મેડિકલ લઈ ગયા હતા. તો એને એમ કીધું કે આ કોંગ્રેસી ખડ કહેવાય. કોંગ્રેસી ખડ કહેવાય છે. હવે આજખેરીની દવા વહેલી છાંટી દેવી. શું કરો? આ છે ને કબાટ ચોખ્ખો કરતી હતી ને તે ભાઈ ના ઝીણકા હતા ને તે દિન ડાગલા નીકળ્યા. વરસદીનો હતો કઈ આ મામા લેવા વિરાજના મામા લેવા મારા ભાઈ લેવો હતો જન્મ દિવસમાં ગિફ્ટમાં. આ વિરાજની એક મોટા બાપુની દીકરી લેવી હતી. ત્યાં નીકળ્યા ને હું કહું અને કોઈ દી રાખ્યા નથી હવે રાખી દઈ. તે રાખતી હતી આમાં તું ત્યારે કર્યા ને બધું ઓલું ચોખ્ખું કર્યું ને ત્યાં બધું જે ઝુમર બનાવ્યો હતો મેં. હા એ હાઈટ જ બનાવ્યો છે હાવ આખો સેન્ડિયો મસ્ત. જોયા વગર એમ ખાલી લોકો જોઈ આવી હતી. ત્યાં ફોન બોન કઈ હતું નહીં. 15 વર્ષ થયા હતા ત્યાં ફોન બોન કઈ હતું નહીં ને એમનું મટકેર જ બનાવ્યો. વીર આહિર ઓલો વરસદીનો હતો. આ કયો હતો? આમાં વરસદીનો હતો. આ વરસદીનો હતો ને તે દીનો ફોટો છે. 12મું વરાનો છે. વરસદીનો થયો ને તે દી ત્યાં આવો જ આડવારો હતો. હજી એવો જ આડવારો છે. માખી બેઠી છે. અને આમાં તો લગભગ આ 6 વર્ષનો. આ ફોટો બહુ મસ્ત આવ્યો. આ ફોટો વડા મામાએ ગિફ્ટમાં લઈ દીધો હતો. એને ગિફ્ટમાં કરાવ્યો હતો આ પહેલા જન્મ દિવસનો. અને આ ફોટો ઝીણકા મામાએ કરાવી દીધો. આ ઝીણકા મામા એને ગિફ્ટમાં 5 વર્ષનો થયો ને ત્યાં દી કરાવી દીધો ફોટો.
સારું બીજું તો તું જરા કરી લીધા કા તું જરા કરી લીધું આજે આ બધું આટલું એવું ને આજ બધું રાખી દીધું અડધું કંઈક સેટિંગ પૂરી દીધું ને અડધું બારું રાખ્યું સોટાડી દીધું હા સારું હાલો તો હવે તારે હંચે પૈડા રોગા ભાંગી ગયા બે કુંજા ભાંગી ગયા હંચે નથી બેહું હવે બેહું છે જો હવે બેહું છે આખરે ગોઠો સીધી હતી યાદ આવી કરી દીધું કામ ચાલુ કામ તો કરવું પડે આંગળી તમને સાથ દે ને પછી વાં ગઈ હતી પાઠમાં તો ત્યાંથી આવ્યું ને ત્યાંથી આવીને જીરીકા થોડું કામ કરી લો ને કેટલાક ડે સીવવાના ડ્રેસ 15-16 છે કેદી સીવી લઈ કાંઈ એકતા માંડી હોય હમણાં તો. એટલું માલના કરતા કરતા કામ થાય નહીં પણ પણ હવે છે ને ગ્રાહકના છે ને હિવવા જ પડે એમ છે એવું ઈને પછી ફાવી ગયું ને પછી ના મેળ આવે એને બીજે મહિના દીનું બુકિંગ કા તો એને પછી ફાવી ગયું એ મેળ ના આવે બીજે એટલે પછી બહુ વાહે લાગે પછી હું ય ના પાડું બિચારી એમ કહે કે ભલે ને 6 મહિને થાય પણ તમે જ કરી દો બોલો 6 મહિને અમુક ડ્રેસ ના જો આ 2 મહિના થઈ ગયા આને કે ભલે 6 મહિને વારો આવે પણ તમે જ કરી દો આને હવે તમે 2 મહિના થઈ ગયા હવે થીવી દો સારું હાલો તો બીજું હીવા રાખ હું જાઉં મારે વિરાજને તેડવા જાવ તમે એને તેડતા આવો ને હું આ એક ડ્રેસ સીવી લઉં ને પછી સુલાની થાય તો બપોર મોડો થાય જરી કેમ કે આને હવે દેવા જોઈએ 2 મહિના થયા સારું હાલ તો હીવા મળે બીજું જો ગાઈસ ભડાકા થઈ ગયો છે જો ગાઈસ અહીંયા ભડક થઈ ગયું છે આજે હું આ ને હરગાવ જતા હું જો મને અમારે આવું સીન થઈ ગયો હતો આને આમાં કરતા બહુ વધારે થયો હા એક નહીં જોયું ને હું જોજે કે આય આ ફોન અલ્યો હું ઉપર ચડું માથી ચડી ન ભણે આમ જવું મેં કાઢા હજે હા જો હવે આ પકડો વધારે હરગી ગયો વધારે હરગી હેઠો હરકી ગયો ને ધ્યાન રાખવું પડે ભાગે પાંહરું નહીં અંદર બધી આખી વાડ સાફ થઈ ગઈ અહીંયા હરો કરે તો આપણી વાગેલી રહે હા હું ધ્યાન રાખવું પડે લોક રામાપીરના પાઠથી આવી ગયા છે અને પપ્પા ગયા છે ગામમાં પછી અમે જવાના છે મામાદેવના મંદિરે કેમ કે આજે ગુરુવાર અને દર્શન કરશું મામાદેવના પિસ્તોલ ચડાવશું અને જરાક પછી આજનો વ્લોગ જરાક મોટો થઈ ગયો આજનો વ્લોગ ગયા સુધી ગમ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે નવા હોય એ તો સબસ્ક્રાઈબ કરીને જ જાજો હલો ટાટા બાય બાય સી યુ